नमो ध्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोये सौवसावणं एसो पंचनमुकारो सौव पावपणासणो मंगलानं च सव्वेसिं पडमं हवै मंगलम पडमं हवै मंगलम। ओम नमो नानस ओम नमो सूयस ओम नमो सूर्य देव्याय ओम नमो वायनारियस ओम नमो बंभिये लेविये। तीर्थंकरो गणधरो पूर्वधरो श्रुतधरो वाचनाचार्यो युग प्रधान आचार्य उपाध्याय साधु साध्वी भगवंतो जिन शासन देव जिन शासन माता आप सर्वनी आज्ञा हो शरणु हो संरक्षण हो। आप सर्वनी आज्ञा हो शरणु हो संरक्षण हो। સંભળાય છે ને બધાને? જી સ્વામી. ચાલો સૂર્ય ગળાંક સૂત્ર બરાબર. આપણે સૂર્ય ગળાંક સૂત્ર આપણે શરૂ કર્યું હતું જેમાં પેલા અધ્યયનની અંદર આત્મા વિષયક શંકા સમય, પેલા અધ્યયનનું નામ સમય છે, સમય એટલે આત્મા. તો આત્મા વિષયક કોઈ આત્માને કેવી રીતે માને, કોઈ આત્માને કેવી રીતે માને, કોઈ આત્માને કેવી રીતે માને, એની બધી અલગ અલગ માન્યતાઓ, અલગ અલગ ધારણાઓ આપણે જોઈ. તો સૌથી પહેલી વહેલી ગાથા હતી કે જીવ બંધાવાનું કારણ શું? હા ને, તો કે જીવને બંધાવાનું કારણ પરિગ્રહ. બરાબર. જીવને બંધાવાનું મુખ્ય કારણ શું છે? તો કે પરિગ્રહ. બંધનનું સ્વરૂપ, બંધનના કારણ અને બંધનનું મુખ્ય કારણ હોય તો તે પરિગ્રહ છે. બરાબર. અને પરિગ્રહના પછી પ્રકાર બતાવ્યા કે તમે પરિગ્રહ કોનો કોનો કરો, તો કે ચિત્ત વસ્તુનો એટલે સચેત વસ્તુનો, અચેત વસ્તુનો, પછી નાની એવી તુચ્છ વસ્તુ હોય તો એનો આપણે ત્યાં સંગ્રહ હોય, મોટી વસ્તુ હોય તો એનો આપણી પાસે સંગ્રહ હોય, મૂલ્યવાન વસ્તુ હોય કે ઓછી કિંમતની વસ્તુ હોય, પણ હા એ બધાને તો પરિગ્રહ છે ત્યાં હિંસા છે, અને હિંસા છે ત્યાં દુઃખ છે, બંધન છે, બંધન છે ત્યાં દુઃખ છે. બરાબર. તો બંધનથી મુક્ત થવું હોય તો બંધનના કારણને તોડવાની જરૂર છે. પેલા તો બંધન શેનાથી થાય એને જાણો અને પછી બંધનને તોડવાની કોશિશ કરો, તો તમે બંધનથી મુક્ત થઈ શકો. બરાબર. અને બંધનથી છૂટવા માટે પરિગ્રહથી છૂટવા માટે પરિગ્રહ વિષયક બે ધારણા એટલે બે ચિંતન, ધારણા તો ન કહેવાય પણ પરિગ્રહથી મુક્ત થવા માટે તમારી બે વિચારધારા અથવા તો બે પ્રકારની ભાવના જરૂરી છે. એક અસરણ ભાવના અને એક અનિત્ય ભાવના. અસરણ ભાવના એટલે જે પરિગ્રહ મેં મારી સુરક્ષા માટે મારી આજુબાજુમાં આખું ગોઠવીને રાખ્યું છે, આખું મારું સામ્રાજ્ય, એ બધું કેવું છે તો કે પોતાનું રક્ષણ કરવા પણ સમર્થ નથી, તો એ મારું શું રક્ષણ કરશે? એટલે અસરણ ભાવના. સંસારમાં કોઈ પણ પદાર્થો, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ રિલેશનશીપ તમને તમારા દુઃખથી મુક્ત કરાવવા માટે સમર્થ નથી. એ કદાચ તમને સહારો આપી શકે કે સહાયતા આપી શકે, પણ એનાથી એનું દુઃખ મુક્ત થશે એ જરૂરી નથી. બરાબર. તો દુઃખ મુક્ત કરવા માટે રિલેશન, વસ્તુ કે જે પણ આપણી આજુબાજુમાં ઊભું કરેલું પરિગ્રહનું સામ્રાજ્ય છે, આ બધું જ કેવું છે તો કે પરિગ્રહ પોતે જ પોતાની સુરક્ષા નથી કરી શકતું, તો આપણી સુરક્ષા શું કરશે? એટલે ઈ અસરણભૂત છે. નેવમ તાણા એ આપણને રક્ષણ આપવામાં એ સમર્થ નથી. આપેલી વિચારધારા. પછી બીજો વિચાર શું કરવાનો કે
જે આપણી રક્ષણ માટે આપણું નાશ થતું અટકાવવા માટે આપણા રક્ષણ માટે જે ચીજો છે એ પોતે જ તો નાશવંત છે. જો એ આપણું રક્ષણ કરે તો પોતાનું રક્ષણ ન કરે. હા, જેમ સિકંદરની માતાએ કહ્યું કે ભાઈ જો હું તને બચાવી શકતી હોત મૃત્યુથી તો તારા બાપુજીને શું કામ મરવા દેત. હને એટલે ક્ષણભંગુર છે, પોતે જ નાશવંત છે, પોતે જ ક્ષણિક છે, તો એ બીજાને કેવી રીતે સાચવી શકશે, બીજાનું રક્ષણ કેવી રીતે કરી શકશે? અથવા તો મેં રક્ષણ કરવા માટે જે ચીજો રાખી છે તો હું હોઈશ ત્યાં સુધી આ બધા રક્ષણ કરવા વાળા જીવતા હશે કે વયા ગયા હશે, આપણને ખબર નથી એની, કારણ કે ક્ષણભંગુર છે. તો જેના ઉપર મદાર બાંધ્યો તો એ વ્યક્તિ વહી જાય અથવા તો એ વસ્તુ જ તમારા હાથમાંથી ચાલી જાય તો પછી તો તમારી સુરક્ષા કોણ કરશે? બરાબર. એટલે પરિગ્રહનો મોહ છોડવા માટે આપણને બે ભાવનાના ચિંતન માટે આગમકારોએ આપણને એક શું કહેવાય એક ઉપાય બતાવ્યો છે. સમજાય કે ના? આ વાત આપણી પહેલાની હતી. હલો. જી સ્વામી. હા, હવે આત્મા સંબંધી વાતો છે કે આત્મા ઘણા વ્યક્તિનું માનવું, આ બધા મતાંતરો જાણવાનો હેતુ ઈ છે કે આપણે આ જાણતા હશું તો કાલે સવારે આપણે કોઈના સત્સંગમાં આવ્યા, કોઈની વચ્ચે આવ્યા અને આવી કોઈ ચર્ચા ચાલી તો આપણને જો જ્ઞાન નહીં હોય તો આપણે એની સામે શું ચર્ચા કરી શકશું? એટલા માટે આત્મ વિષયક જેટલી પણ માન્યતાઓ છે આ બધી જાણવી જરૂરી છે. હા, અને એની સામે જૈન દર્શન શું માને છે એ પણ જાણવું જરૂરી છે. બરાબર. હા, તો કે પાંચ ભૂત એટલે શું? તો કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ. આપણા આ શરીરની અંદર પૃથ્વી તત્વ પણ છે, લિક્વિડ પાણી તત્વ પણ છે, જઠરની અગ્નિ વગેરે અગ્નિ તત્વ પણ છે, શરીરમાં ગેસ વગેરે વાયુ તત્વ પણ છે અને શરીરમાં પોલાણ એટલે આકાશ તત્વ પણ છે. બરાબર. તો અન્ય દર્શનની ચારવાક વગેરે નાસ્તિકવાદી જે મતાંતરો છે તો એમનું માનવું એમ છે કે આખું લોક છે એ પાંચ ભૂતોથી નિર્મિત થયેલો છે. એ આખું શરીર રૂપે પરિણત થાય ને પછી એમાં ચૈતન્ય ઉત્પન્ન થાય છે. એટલે પાંચ ભૂત ઉત્પન્ન થાય એટલે શરીર ઉત્પન્ન થયું અને જેવું શરીર ઉત્પન્ન થાય એટલે અંદર આત્મા પણ ઉત્પન્ન થાય છે. બરાબર. તો એની માટે જૈન દર્શનનું કેવું એ હતું કે પાંચ ભૂત અગર ચૈતન્યને ઉત્પન્ન કરી શકતો હોત તો પાંચ ભૂતમાં તો ચૈતન્ય હોવું જોઈએ ને, તો એ ચૈતન્યને ઉભું કરી શકે. જેમ કે તલમાં તેલ હોય તો તો એ તેલ કાઢી શકે. રેતીમાં તેલ નથી તો તમે ગમે એટલું પી લો, ગમે એટલી મહેનત કરો તેમાંથી તેલ નીકળશે? તો જે ચીજમાં ચૈતન્ય જ નથી, જે જળ છે, તો એમાંથી ચૈતન્ય કેવી રીતે ઉત્પન્ન થઈ શકે? સમજાણું? જે ચીજની અંદર વસ્તુ હોય તો તમે મહેનત કરો તો એમાંથી વસ્તુ ઉત્પન્ન થાય. હા, જેમ કે સિંગદાણાની અંદર તેલ છે તો તમે એને પી લો, મહેનત કરો તો એમાંથી તેલ નીકળે. પણ જેમાં છે જ નહીં એને ગમે એટલી મહેનત કરો તો એમાંથી તેલ કેવી રીતે નીકળશે? રેતીના કણમાંથી તેલ કેવી રીતે નીકળશે? હા, તો એવી રીતે પાંચ ભૂતની અંદર ચૈતન્ય શક્તિ જ નથી તો પાંચ ભૂત ભેગા થવાથી ચૈતન્ય ક્યાંથી આવી જશે? સમજાણું તમને? હેલો. જી સ્વામી. જી સ્વામી. સ્વામી, આ લોકો તો આપણે કહીએ ને પૃથ્વીમાંથી એ શક્તિ મળે જ બધેથી મળે છે. શક્તિ મળવી અલગ ચીજ છે પણ શક્તિ મળવી એ પૃથ્વીમાંથી કઈ રીતે મળે શક્તિ? હા, આપણું શરીર જે પાંચ ભૂતથી બન્યું છે એ તો બધા જળ પૂતગલો જ હતા.
અને પૃથ્વી પોતે ચૈતન્ય શક્તિ છે. હા, એની અંદર એકેન્દ્રિય જીવોની સત્તા છે. આપણું શરીર બને છે પૃથ્વી પાણી એટલે લિક્વિડ. તો એ જેનાથી બન્યું છે તો એમાં સજીવનતા છે. ઓકે. આપણું શરીર જે નિર્માણ થયું એમાં ચૈતન્ય છે. હા હા. તો કે એમાં ચૈતન્ય નથી. જેમ કોઈ કડીઓ છે કે કોઈ આર્કિટેક્ટ છે એ મકાન બનાવે તો બનાવનારો ચૈતન્યશીલ છે, પણ ઈટ ચૂના પાણી કે ઈટ ચૂના કે માટીમાં કે ઈટોમાં એમાં ક્યાંય ચૈતન્ય છે? બરાબર. સમજ્યા? હા. હમ. આભાર. પછી કે દેહ ઉત્પન્ન થવા માટે તો એને સમજાયું કે ભાઈ એનામાં ચૈતન્ય જ નથી તો ઉત્પન્ન કેવી કરે? તો કે ઉત્પન્ન ન થાય તો કઈ નહીં, પણ શરીરનો નાશ થાય એટલે આત્માનો નાશ થાય. તો કે એની સામે પણ વિરોધ છે. દેહનો વિનાશ થવાની સાથે આત્માનો વિનાશ થાય તો પછી કેવળ જ્ઞાન, મોક્ષ અથવા તો એની માટે કરાતી જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, સંયમ, વ્રત, નિયમ આદિ જે સાધના છે એ બધી સાધનાનો અર્થ શું રહેશે? આત્મા નાશ જ પામી જવાનો છે. તો પછી આ બધી સાધનાનો ઉદ્દેશ શું? સાધના શું કામ કરે લોકો? સમજાણું? બધું જ નકામું થઈ જશે. કેવળ જ્ઞાન, કેવળ દર્શન, સંયમ, તપ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, વ્રત, યમ, નિયમ આ બધું જ નકામું થઈ જશે. પછી કોઈ વ્યક્તિને માટે પરોપકાર પણ નહીં કરે, સારું કામ પણ નહીં કરે, કારણ કે આત્મા નાશ જ પામવાનો છે. તો સારા કામ પણ કોની માટે કરવા? અને બધા પાપ પ્રવૃત્તિ કરશે કે આત્મા તો નાશ જ પામવાનો છે. એનો હિસાબ કિતાબ તો આપણે આપવાનો જ નથી. પણ તમને ગમે એમ કરો ને, શું કામ ખોટું આત્માને દુઃખ આપવાનું? જલસા કરો. હિંસા, ચોરી, અસત્ય આદિ પાપ કરવા, પાપ નિશ્ચિતપણે થયા કરશે, કારણ કે આત્માને શરીર સાથે તો નષ્ટ થઈ જવાનો છે. પછી કોણ આપણને સજા આપશે? સમજાણું તમને? એટલે વ્યવહારમાં અંધાધુંધ ફેલાય. કોઈ વ્યક્તિ દાન, સેવા, પરોપકારના કામ નહીં કરે અને આત્મા માટે કરાતી સાધના બધી જ નકામી થઈ જશે. તો કોઈ સાધના પણ શું કામ કરશે? અગર તમે 5 ભૂતની સાથે શરીરનો વિનાશ થાય, એની સાથે આત્મા વિનાશ થાય, તો પછી આ બધું શું કામ? હા, પણ તેમ છતાં મહાપુરુષો જ્ઞાન, દર્શન, ચારિત્રની વાત કરે છે, સાધનાની વાત કરે છે, દયા, દાન, પરોપકારની, માનવતા વગેરેની વાતો કરે છે, પાપ કર્મ નહીં કરવા માટે ઉપદેશ આપે છે. તો એનું રહસ્ય એ જ છે કે ભાઈ આત્મા નાશ પામતો નથી. દેહ વિનાશ ની સાથે આત્માનો વિનાશ થતો નથી. અને દેહ પણ સર્વથા વિનાશ થતો નથી. દેહ રૂપાંતરણ થાય છે. દેહ નાશ નથી પામતો. સમજાણું? હા, શરીરની જે આકૃતિ હતી, શરીરની જે અવસ્થા હતી એ નાશ પામી, પણ શરીરના જે ઔદારિકના પૂતગલો તે રાખ બની ગયા. તો રાખ એ પણ ઔદારિક જ છે. તો ઔદારિક શરીર તો ઔદારિક શરીર જ રહ્યું. તો ઔદારિક શરીર નાશ નથી પામ્યું, ઔદારિક શરીરનો આકાર નાશ પામ્યો. સમજાણું? જી સ્વામી. અને પરલોક છે, આત્મા છે તો પરલોક છે, ને પરલોક છે તો તમારા શુભ અશુભ કરેલા કર્મના ફળ છે. તો માણસ કર્મ કરતા વિચાર કરશે કે ખરાબ કર્મ નહીં કરું ને તમારે પરલોકમાં ભોગવવા પડશે, સારા કર્મ કરું તો પરલોકમાં મને સહાયક બનશે. તો સારું કે ખરાબ કરવા માટેનો ઉદ્દેશ રહેશે જો આત્મા પરલોકમાં જાય અને આત્મા શાશ્વત હોય તો. હા, તો બધી જ જગ્યાએ આત્માને જો તમે દેહની સાથે નાશ પામનારો માનશો તો બધી જ જગ્યાએ અરાજકતા ફેલાઈ જશે, અનૈતિકતા ફેલાઈ જશે, અવ્યવસ્થા ફેલાઈ જશે. હા, પણ એવું થયું નથી, થતું નથી અને થશે નહીં. કારણ કે આત્માને સિદ્ધ કરનારા અને આત્માની સિદ્ધિ પામનારા વ્યક્તિઓ આપણી વચ્ચે છે અને જે આપણને સત્યના દર્શન કરાવે છે.
હા, એને યુક્તિ પ્રયુક્તિથી આત્માની સિદ્ધિ આપણી સામે કરાવે છે. સ્વામી, હા, આમાં એક પ્રશ્ન છે. તમે કહ્યું કે વ્યવસ્થામાં અરાજકતા, તો આપણે હમણાં ઘણી જગ્યાએ આપણા દેશમાં જ બધી અરાજકતા જોઈએ છીએ આપણે. તો ધર્મ વિશે ને લોકો વિશે ને અલગ અલગ રાજ્યમાં, તો એનું પછી કેવી રીતના ગણવાનું આપણે? ગમે એટલી અરાજકતા ફેલાય પણ તેમ છતાં પણ સાચા અને સારા વિચારો પણ પીરસનારા વ્યક્તિ તો છે ને. હા જી સ્વામી. અત્યારે અરાજકતા ફેલાવનારા તત્વો વધારે છે એની ના નથી, પણ તેમ છતાં પણ કોક તો એવા વ્યક્તિ છે કે જે સત્ય સામે મૂકનારા છે. તો જેને પણ સત્યનું સંશોધન કરવું છે, જે પણ સત્યાન્વેષી છે, સત્યના ખોજી છે, એ વ્યક્તિને તો કોઈ પણ આવું બતાવનારો મળી જશે તો એ તો એનું પામી જશે ને. જી સ્વામી. સમજાણું? આપણે જેમ આત્મસિદ્ધિમાં કીધું કે વર્તમાન કાળમાં મોક્ષ માર્ગ બહુલો, તો અત્યારે કાળ એવો છે કે અરાજકતા અને મોક્ષ માર્ગની લુપ્તપ્રાયતા આ બધું સાહજિક છે. પણ તેમ છતાં પણ એવા કોઈ પણ આત્માર્થી જીવો આ કાળમાં પણ છે કે એમના વિચારવા માટે કૃપાળુ દેવે આખા મોક્ષ માર્ગની કોઈ પણ જાતની ગોપન કર્યા વગર આખા મોક્ષ માર્ગની પ્રરૂપણા કરી છે. તો કોક એવા મુમુક્ષુ જીવો છે તો એને બતાવનારા કોઈક એવા જ્ઞાની મહાત્માઓ પણ આ કાળની અંદર મળે છે આપણને. જી સ્વામી. સમજાણું? આભાર કે જે સ્વામી. અરાજકતાને બચાવી શકે. જી સ્વામી. આભાર સ્વામી. અને બીજી વાત એ છે કે જેને બચવું છે એને બચાવનારા મળી જ જાય. હવે જેને બચવું જ નથી તો પછી એના કર્મ ઈ જાણે. પણ જી સ્વામી. કોઈ બચવા માટે ઉપાય ન કરે ને બચે નહીં તો એનો અર્થ એ નથી કે બચાવનારા નથી, કે બચવાનો ઉપાય નથી. પણ સ્વામી એમાં જબરજસ્ત વીર્યની જરૂર પડે ને બચવા માટે? સીધી વાત છે, સીધી વાત છે. સાચું સમજવાની, સાચું સ્વીકારવાની. અને પહેલેથી કોઈ દિવસ આપણે જે માનતા હોઈએ તે, પણ આપણે જયારે અભ્યાસ કરવા બેસીએ ને ત્યારે હંમેશા જે સાચું છે એને સ્વીકારવાની તૈયારી સાથે. આપણે માનતા હોય એ ખોટું પણ હોઈ શકે, પણ જયારે ભણવા બેઠા છે ત્યારે તટસ્થતાથી, પ્રામાણિકતાથી જે સત્ય છે એનો સ્વીકાર કરવાનો. આપણે કરી શકતા હોઈએ, ન કરી શકતા હોઈએ, આ બધી જ બાબત એક બાજુ છે, જી પણ સ્વામી. હકીકત આ છે. જી સ્વામી. આભાર એટલે સ્વામી. ભણવા બેસો ને ત્યારે હંમેશા દ્રષ્ટિને અને સમજને પ્રામાણિક રાખવાની કે સત્ય શું છે, અને જે સત્ય છે એ જ સાચું છે. હું સમજુ છું એ સાચું છે, એ માનવાની કે એ મનાવવાની કોશિશ નહીં કરવાની. જી સ્વામી. બરાબર. તો કોઈ કે છે કે આત્મા ઉત્પન્ન થાય છે, કોઈ કે છે કે આત્મા અનિત્ય છે. તો આ બધાનું સમાધાન અંતે જૈન દર્શન એમ કે છે કે અમે આત્મા, શરીર ઉત્પન્ન થાય તો આત્મા અંદર પ્રવેશે છે, અને શરીર આપણું અહીંયા આગળ આકૃતિ, શરીરની દેહાકૃતિ વિલીન થાય તો આત્મા એમાંથી રવાન ના થઈ અને બીજી ગતિ જાતિઓની અંદર સ્વકર્મ અનુસાર જીવ જાય છે. એટલે જૈન દર્શન એવું માને છે કે આત્મા દ્રવ્ય દ્રષ્ટિથી, એટલે આત્મદ્રવ્યની અપેક્ષાએ એ નિત્ય છે, શાશ્વત છે. એક ગતિમાંથી બીજી ગતિમાં પરિભ્રમણ કરનારો આત્મા ઈ એક જ છે, અને શાશ્વત હોવાથી એ અલગ અલગ ગતિમાં પરિભ્રમણ કરે છે, પણ એનો નાશ નથી થતો. અને પર્યાયની દ્રષ્ટિએ આત્મા અનિત્ય છે, ક્ષણભંગુર છે. મનુષ્યની પર્યાય હતી તો એ મનુષ્યની પર્યાય એ અવસ્થા ક્ષણભંગુર છે. સમયે સમયે નાશ પામતા પામતા પામતા, જેમ તેલમાંથી દિવેલ ખૂટતા 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 એક દિવસ એવો આવે કે દિવેલ ખૂટી જાય અને વાટ બુઝાઈ જાય. પણ તેલ તો સમયે સમયે ઓછું થાય છે, એમ આપણા આયુષ્યનું તેલ પણ સમયે સમયે ક્ષીણ થતું જાય છે. જ્યારે સંપૂર્ણ તેલ ખૂટી જશે આયુષ્યનું, તો આપણી જીવન જ્યોત બુઝાઈ જશે.
હા, તો જીવ જીવ અને જગત એની વચ્ચે જીવન છે. જીવ જગતમાંથી પોતાની સ્વકર્મ અનુસાર, પોતાની પર્યાપ્તિ અનુસાર, પોતાની યોગ્યતા અનુસાર જીવ જગતમાંથી મટીરિયલ લઈ અને પોતાનું જીવન ઘડે છે. જીવન એ જીવ અને જગત, જીવનો પ્રયત્ન અને જગતનું મટીરિયલ, આ બે ભેગા થાય અને એનાથી જીવન નિર્માણ થાય છે. બરાબર? તો જીવન છે એ ક્ષણભંગુર છે, કે તમે જગતમાંથી લઈને તમારી આ પર્યાયને અનુસાર, મનુષ્ય પર્યાય છે તો મનુષ્ય પર્યાયને અનુસાર, તિર્યંચ પર્યાય છે તો તિર્યંચ પર્યાયને અનુસાર જગતમાંથી તમે તમારા શરીરને જે પણ જોઈએ છે, ખપે છે, એ મટીરિયલ લઈને તમે તમારું જીવન ચલાવો છો. બરાબર? આ પર્યાય પૂરી થાય તો બીજી પર્યાય, તો તમે ઈ પર્યાયને અનુસાર તમે જગતમાંથી ઈ વ્યવહાર, જગતમાંથી, જેમ કે આપણે ઔદારિક શરીર વાળા છે તો આપણે ઔદારિક પરમાણુને જગતમાંથી લઈને આપણું શરીર નિર્માણ કરશું. નારકી દેવતા છે તો વૈક્રિય પરમાણુને લઈને, તો જગતમાંથી જ આ રો મટીરિયલ મળવાનું છે, જગતની બહારમાંથી નથી મળવાનું. તો જીવ પોતાની પર્યાપ્તિ અનુસાર, હા, પ્રયત્ન વિશેષથી પોતાના શરીરને યોગ્ય પૂતગલો સમયે સમયે લે છે અને શરીર રૂપે બંધારણ કરે છે, અને બંધારણ કરીને શરીર આખાની અંદર એ વિભાજિત કરી અને શરીરને સુવ્યવસ્થિત રાખે છે. બરાબર? સમયે સમયે જૂનું શરીર નીકળી જાય છે અને નવું શરીર આવે છે. તો આ નિર્માણ કરનારું આપણી પાસે અંદર તત્વ છે, જે જગતમાંથી મટીરિયલ ગ્રહણ કરી અને એ જીવન બનાવે છે. બરાબર છે? તો જીવન છે એ અશાશ્વત છે, ક્ષણભંગુર છે, પણ જીવ છે એ શાશ્વત છે. સમજાણું? બરાબર? જી સ્વામી. જી સ્વામી. સ્વામી, તો આપણે હા શરીરને જી. પણ પરિગ્રહમાં જ ગણાય ને, શરીર પણ? હા, હમ. શરીર એ પણ એક જીવન જ છે ને. જી સ્વામી. આભાર સ્વામી. એના પર મૂર્છા નહીં રાખો. દેહાધ્યાસ એ તો સૌથી મોટામાં મોટો પરિગ્રહ છે. વસ્તુના પરિગ્રહ કરતા પણ દેહનો પરિગ્રહ, દેહની મૂર્છા એક સૌથી વધારે ખતરનાક છે. પણ સ્વામી, આપણને કાંઈ પણ શરીરમાં તકલીફ થાય ત્યારે આપણું ધ્યાન તરત માથું દુખતું હોય અથવા તો પગ દુખતા હોય તો એની તરફ જાય, તો ઈ આપણું રોંગ હા, પણ એ કહેવાય ને? આપણી મૂર્છા છે ને. સૌથી હમ. વધારે જીવને વાલામાં વાલું હોય તો પોતાનું શરીર છે, દેહનો અધ્યાસ છે. હા, કૃપાળુ દેવ કે છે ને, છૂટે દેહાધ્યાસ. તો દેહનો અધ્યાસ છૂટે તો માણસ કર્મ કરતો બંધ થઈ જાય. સૌથી વધારે આપણને મોહ હોય, આસક્તિ હોય, મૂર્છા હોય તો આપણને આપણા દેહ પ્રત્યે છે. જી સ્વામી. આભાર બસ સ્વામી. ઈ દેહનો અધ્યાસ છૂટે તો કામ થાય. હમ. હા, બરાબર છે. જી એટલે સ્વામી. તાત્પર્ય શું થયું કે 5 ભૂતથી જીવની ઉત્પત્તિ થાય છે. આ જે માનનારા સિદ્ધાંતો છે એ મૂળમાં અજ્ઞાન છે, સાચી વાત નથી. હા, એ બધા કર્મ બંધના કારણ છે. 5 ભૂતથી આત્મા ઉત્પન્ન થતો નથી, કારણ કે આત્મા તો ત્રૈકાલિક છે, એ ઉત્પન્ન થતો જ નથી. હા, એ પરિભ્રમણ કરે છે, અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા. એ અપેક્ષાએ તમે એને ઉત્પન્ન થયો એમ કેવું હોય તો વ્યવહારથી, ઉપલક્ષણથી કહી શકો, પણ આત્મા દ્રવ્ય રૂપે કોઈ દિવસ ઉત્પન્ન થતો નથી. બરાબર સમજાણું? જી સ્વામી. પછી એકાત્મવાદ. એકાત્મવાદ વાળા શું માને કે આખા બ્રહ્માંડમાં એક જ આત્મા છે અને બાકી બધા એના અંશ છે.
હવે એકાત્મવાદી વાળા કેવી રીતે માને, પેલા આપણે એની માન્યતાને બરાબર સમજી લઈએ. હા, એ લોકોનું માનવું એમ છે કે સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત આત્મા એક જ છે, પણ એના વિવિધ રૂપો દેખાય છે. જેવી રીતે ચંદ્ર એક છે, પણ નદી, સરોવર, તળાવ, કુવા, સમુદ્ર બધામાં અલગ અલગ એક જ ચંદ્રનું પ્રતિબિંબ દેખાય તો આપણને થાય કે ઓહ, કેટલા બધા ચંદ્ર છે. નદીનું ચંદ્ર અલગ, ગળામાં દેખાતું ચંદ્રનું બિંબ અલગ, સરોવરમાં દેખાતું અલગ. તો એના પ્રતિબિંબ છે. ચંદ્ર તો એકનું એક જ છે, પણ અલગ અલગ જગ્યામાં એના અલગ અલગ પ્રતિબિંબ છે. તો અલગ અલગ પ્રતિબિંબને ચંદ્ર તમે માની લ્યો. હા, એવી જ રીતે આત્મા એક જ છે, પણ જેટલા શરીર છે એટલામાં એ આત્માનું જ પ્રતિબિંબ પડે છે, એ આત્માનું જ રૂપ છે, એવું એ લોકો માને છે. જેમ કે પથ્થર હોય, પર્વત હોય, ટેકરા હોય, ઘર હોય, ઘડાતી વસ્તુ છે, અલગ અલગ દેખાય છે. કાળી માટી, પીળી માટી, લાલ માટી, એવી બધી માટીઓ તમને અલગ અલગ દેખાય છે, પણ છે તો બધી માટી જ, એક રૂપ જ છે. તો એવી જ રીતે બધા જીવો તમને અલગ અલગ દેખાય. કોઈ તમને પશુ રૂપે દેખાય, કોઈ તમને પક્ષી રૂપે દેખાય, કોઈ તમને આ રીતે મનુષ્ય રૂપે દેખાય, કોઈ દેવ રૂપે દેખાય. તો આ બધા અલગ 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 રૂપો છે, બાકી મૂળમાં તો આત્મા એક જ છે. આવું માનનારા વેદાંતીઓ, મીમાંસકો, તો એ લોકો માને છે કે આત્મા એક જ છે અને અલગ અલગ પદાર્થોમાં એ આપણને પ્રતિબિંબ રૂપે અલગ અલગ રૂપે ભાસે છે. હા, આવું વાત કરે છે. હવે એનું સમાધાન કેવી રીતે કરે છે એ આપણે જોઈએ. કે એક વ્યક્તિએ કોઈએ સારું કર્મ કર્યું કે અથવા ખરાબ કર્મ કર્યું. હા, એકાત્મ રૂપ માનો છો તો એક વ્યક્તિએ સારું કર્મ કર્યું કે ખરાબ કર્મ કર્યું, તો એનું ફળ બધાને ભોગવવું પડશે. કરે એક અને ભોગવે બધા, આવો ન્યાય થોડોક હોય. હું ખરાબ કર્મ કરું અને તમારે બધાને અશુભ કર્મ ભોગવવું પડે, તો એ તમને લાગે યોગ્ય? કે હું સારું કર્મ કરું ને તમે બધા સારા ફળ ભોગવો, તો કે એવું ન હોય. જે કર્મ જેવા કરે એવા ફળ ઈ ભોગવે. હું કરું અને તમે ભોગવો, એવું ન બને. એવું બને? જો એક વ્યક્તિ તમે માનો, એક આત્મા માનો, તો પછી આ દોષ આવશે કે ઈ જે પણ કરે એનું ફળ બધાને ભોગવવું પડશે. પછી એ વ્યક્તિએ પાપ કર્મ ન કર્યું હોય તો પણ એને પાપ કર્મ ભોગવવું પડશે, કારણ કે ઓલા એક વ્યક્તિએ પાપ કર્યું છે. હા, અને એક આત્મા માનો તો પછી એક આત્મા કર્મ બંધ કરે છે તો બાકીના બધાને પણ કર્મ બંધ થશે. તો આમાંથી કર્મ મુક્ત કોણ કરશે? આપણે ત્યાં તો અલગ અલગ વ્યવહાર દેખાય છે કે એક આત્મા કર્મથી બંધાય છે, તો એક આત્મા એવો પણ છે કે જે કર્મથી મુક્ત થાય છે. થાય કે ન થાય? હા, આપણે અહીંયા કર્મ બાંધતા હતા, પણ મહાવીર સ્વામી કર્મથી મુક્ત થયા, 24 તીર્થંકર કર્મથી મુક્ત થયા. હા, કેટલા અસંખ્ય આત્માઓ 24 ની અંદર સિદ્ધ થયા. તો એ આપણી નજર સામેના ઇતિહાસો છે. તો એક કર્મ બાંધે તો બધાને કર્મ બંધાતું હોવું જોઈએ, તો પછી આ કોઈ મુક્ત ન થવા જોઈએ, પણ મુક્ત થતા આપણને દેખાય છે. તો એનો અર્થ એ છે કે એક વ્યક્તિ કર્મ કરે ને બધાને ઈ કર્મ મળી જાય, કર્મ બંધાઈ જાય, એવું ના બને. આ હકીકત સત્ય નથી. બરાબર? તો પછી મોક્ષની વ્યવસ્થા જ નહીં રહે. અને એક આત્મા માનો તો મને જે વસ્તુનું જ્ઞાન થયું છે તો એ જ્ઞાન તમને બધાને પણ થઈ જવું જોઈએ. પણ મને જ્ઞાન થયું છે તમને બધાને થાય એવું જરૂરી નથી. કોઈને થાય, કોઈને ન થાય. તો એ જીવનો પોતપોતાના પુરુષાર્થ ઉપર અવલંબન કરે છે. એક વ્યક્તિ મરે તો પછી બધાએ મરવું પડશે. તો આવી બધી વસ્તુઓ થાય. તમે જો એક આત્મા માનો તો અને તમે માનો કે ચાલો આત્મામાં આત્મા છે, પણ તમે તેમ માનો છો કે જળમાં પણ એક જ આત્માનો અંશ છે, તો જળ અને ચેતન બધામાં જ તમે આત્મા માનશો
તો આત્માનો ચૈતન્ય ગુણ જળમાં પણ દેખાવા મળશે. જળ વસ્તુમાં પણ જ્ઞાન ગુણ જોવા મળશે. એવું બને છે જળમાં જ્ઞાન ગુણ તમને જોવા મળે? તો કે વ્યવહારમાં એવું દેખાતું નથી. એનો અર્થ એ છે કે જળ અને ચેતન બધામાં એક આત્મા છે. એક આત્માની માન્યતા એ જ ખોટી માન્યતા છે. સમજાણું તમને બધાને? જી સ્વામી. હા, તો એક આત્મા માનવાથી કેટલી બધી અરાજકતા થઈ જાય, કેટલું બધું એક કર્મ બાંધે તો બધાને કર્મ બંધાય, એક દુઃખ ભોગવે તો બધાને દુઃખ ભોગવવું પડે, એક અશુભ કર્મ કરે તો બધાના અશુભ કર્મ બંધાઈ જાય. અને એક આત્મા છે તો જળ વસ્તુ પણ ચૈતન્ય વાળી બની જાય. તો પછી જળ અને ચેતન આવી અલગ અલગ વસ્તુ નહીં રહે. સમજાણું તમને કે નથી સમજાણું? જી સ્વામી. સમજાય છે સ્વામી. સમજાય. અને ઘણી વખત આપણે કહીએ કોઈ કઈ કર્યું સ્વામી, ઘણી વખત આપણે કોઈએ કઈ કામ એવું કર્યું તો આપણે કહીએ ને કે જો તારા લીધે અમારે બધાને ભોગવવું પડશે. એ શું હોય? એ તો તમે સાથે રહ્યો છો તો સાથે રહેવાનું પણ પોતાનું તમારું ને એનું કર્મ તો કઈક સંયોગિક કર્મ પણ તો હોય કે ન હોય? અચ્છા. પણ એ કેટલા પૂરતું હોય? થોડા પૂરતું હોય. બધું જ કર્મ કઈ તમારે એની જેમ ભોગવવું ન પડે. જે થયું હોય એને એટલું જ હોય. જે તમને પણ જાણતા હોય ને તમારા સંતાનોને પણ જાણતા હોય તો એ સમજે કે આ ભૂલ એના સંતાન છે, એના મા બાપ આવા છે જ નહીં. હા, એવું પણ જાણનારા હોય કે ન હોય? હા, હોય છે. હા, પણ મા બાપ પોતે દુઃખી થાય કારણ કે સંતાન પોતાનું છે, એની સાથેનો મોહ છે. જી. એટલે દુઃખી મા બાપ પોતે થાય. અચ્છા. અને સ્વામી આપણે કહીએ છીએ સમૂહમાં બાંધેલા કર્મો હોય તો આપણે આ બધી જે સામૂહિક ક્રિયાઓ કરીએ છીએ એટલે સામૂહિક સમૂહ સામાયિક સમૂહ પ્રતિક્રમણ, તો એ બધા એનાથી છૂટે એ બધું બરોબર છે ને? એકાંતે નહીં. એમ એકાંતે નહીં. થોડું વિસ્તારથી સમજાવી શકશો? આપણે સમૂહ કર્મ બાંધીએ છીએ તો એ તો દરરોજ બાંધીએ છીએ, નથી બાંધતા? હા. હા, તમે ઘરમાં કામ કરો છો તો એક ખાલી શાક સુધારો તો પણ એમાં કેટલા જીવોની વિરાધના થાય, સમૂહ કર્મ કેટલું થાય. તો એ બધા જ કર્મ તમારે ભોગવવા પડે છે સમૂહમાં, એવું જરૂરી નથી ને? સમજાય છે? સામુદાયિક કર્મ એટલે જેમાં બધાની સાક્ષી હોય, કામ એક જ હોય અને એમાં બધાની ઓછે વત્તે અંશે પણ સાક્ષી હોય તો એ સામુદાયિક કર્મ છે. અચ્છા. નાટક, પિક્ચર, પિકનિક એવું બધું? પણ એ વખતે બધાની વિચારધારા એક સરખી નથી હોતી ને હેતલ? સૌની પોતપોતાની વિચારધારા એક છે. સમજી લો કે એક વ્યક્તિને કોઈ સજા થઈ તો સજા કરનારો અને સજા સાંભળનારા આ બધા એક મત થતા હોય. તમે એમાં સાથ પુરાવી કે હા સારું થયું તમે એને સજા કરી, કરવા જેવો જ હતો. સમજાણું? તો ઈ એક વ્યક્તિએ સજા કરીને તમે બધાએ એમાં સાથ પુરાવી તો આ સામુદાયિક બને. ઓકે. સમજાણું? પણ એક સાથે પિકનિકમાં ગયા છો, ભલે ને એક જ પ્લેસ ઉપર ગયા છો, બધા એક સાથે ભેગા થયા છો અને બધા એક સાથે કરો છો, પણ છતાં કરવામાં બધાની વિચારધારા અલગ અલગ છે. ભાવ અલગ અલગ. બરાબર? પણ એક કામમાં બધાની વિચારધારા એક મત બને. ઓકે. હવે દુર્યોધન જ્યારે મૃત્યુ પામ્યો કે શકુની જ્યારે મૃત્યુ પામ્યો તો એ દ્રશ્ય બધાએ ટીવી ના સ્ક્રીન ઉપર એક સાથે જ જોયું.
અને ઈ જોતાની સાથે જેના મનમાં એક સરખા વિચાર ઉઠા કે સારું થયું મરી ગયો, ઈ જ લાગનો હતો. હા, તો ઈ જે એક વિચારધારા બની એક કામ માટેની, એટલા વ્યક્તિનું સામુદાયિક છે. પણ એમાં ઘણા જીવ એવા પણ હોય ને કે આમાં શકુનીનો વાક જ નહોતો, હા, કે દુર્યોધનનો વાક નહોતો, એવું પણ તત્વ વાંચનારા કેનારા પણ વ્યક્તિઓ હશે કે નહીં હોય મહાભારત હા. જોતા જોતા. હા, હા તો જેટલા એ મહાભારત જોયું બધાને સામુદાયિક કર્મ નો બંધાય. ઓકે, અચ્છા. એક કાર્ય સમજાય. પાછળ સમાન વિચારધારા હોય તો સામુદાયિક કર્મ બંધાય, નહીતર ન બંધાય. સમજાણું? જી સમજાય. સ્વામી. એટલે જે પણ તમે તમે ન્યૂઝપેપર વાંચો છો કે એ વાંચો છો, તો જલ્દી કોઈ પણ ચીજનો અભિપ્રાય નહીં આપવાનો કે નહીં આ આપવાનું. સારું કે આ ખરાબ. હમ. સમજાણું ને? એની માટે ખાલી એક શબ્દ વાપરવો હોય તો વાપરી શકાય કે આ બધા કર્મના ઉદય ભાવો છે. કોઈ ઉદય બરોબર. ભાવથી બચી શકે હમ. અને કોઈ ઉદય ભાવમાં ભળી જાય તો આવું ભળી બને. જાય. સમજાણું? હમ. જોવાની ના નથી, પણ જોયા પછી આપણે અનર્થા દંડે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ચીજનો અભિપ્રાય નહીં આપવાનો. બરોબર. અભિપ્રાય આપો તો સામુદાયિક કર્મમાં તમારો હિસ્સો આવે. હમ. હા, મેચ જોવાની ના નહીં, પણ હાર જીત થાય એટલે આપણે તરત જ હમ. આણે આમ એને રમી ભારત હારે એટલે દીધું. આપણા મોઢામાંથી પેલો શબ્દ કે આ ફિક્સિંગ હશે. હવે જે બરોબર. ચીજની આપણને પૂરેપૂરી જાણ ખબર નથી. નથી એ ચીજમાં આપણે જે તે અભિપ્રાયો આપીએ અને ગલત હોય તો આ બધા અનર્થા દંડના સામુદાયિક પાપના ભાગીદાર આપણે બનીએ. ભાગીદાર. હા, એ તો જે પ્લેયરો રમતા હોય એને કેટલું પ્રેશર આવતું હોય, શું થતું હોય એ જાણે. તો જે ચીજ જાણતા નથી કે જે ચીજની આપણને ખબર નથી એ ચીજના અભિપ્રાય કોઈ દિવસ નહીં આપવાના. અને એમાં પણ જયારે સામુદાયિક રૂપે કોઈ પણ ક્રિયા થતી હોય એમાં આપણે ક્યારેય પણ અભિપ્રાય નહીં આપવાનો જો આપણે બચવું હોય તો. ત્યારે ખાલી આપણે એટલો જ વિચાર કરવાનો કે સૌ સૌના ઉદય ભાવ અને સૌ સૌની જાગૃતિ. બરાબર છે? પાકું? હા, થાય તો ભાવ કરુણા કરો કે એને આ ગલત થયું, ભગવાન એને સદબુદ્ધિ આપો કે સારા રસ્તે આવે. હમ. હા, થાય તો મૈત્રી કરો, થાય તો કરુણા કરો, પણ ગલત અભિપ્રાય કોઈની માટે પણ આપણે આપવાના નહીં. ક્લિયર થઈ ગયું સ્વામી, ધન્યવાદ. બરાબર? બરાબર. પછી એક એવો મત છે કે તત જીવ તત શરીર, એટલે જે શરીર છે એ જ જીવ છે ને જે જીવ છે એ જ શરીર છે. અત્યાર સુધી શું માનતા હતા કે 5 ભૂતમાંથી શરીર બને છે અને એમાં આત્મા ઉત્પન્ન થાય છે. બરાબર. પછી એવું માનતા હતા કે આખું જગત એક જ આત્મારૂપ છે, બાકી બધા એના અંશ છે. હવે ત્રીજી માન્યતા વાળા એવા છે પરદેશી રાજા જેવા કે જે શરીર છે એ જ આત્મા છે ને જે આત્મા છે એ જ શરીર છે. અલગથી કોઈ 5 ભૂત કે અલગથી કોઈ આત્મા એવું નહીં. શરીર ઈ જ આત્મા ને આત્મા ઈ જ શરીર. હા, જેમ કે પરદેશી રાજા કહેતા હતા કે આત્મા અલગ હોત તો એ આપણને કેવા આવત. મારા દાદીને મારા ઉપર બહુ પ્રેમ હતો. જો શરીર અને આત્મા અલગ હોત તો મારા દાદી સારા કર્મના કારણે દેવલોકમાં ગયા હતા તો એ મને કેવા આવત ને કે દીકરા તું ખરાબ કર્મ નહીં કરતો, સારા કર્મ કરજે. જો મેં સારા કર્મ કર્યા તો હું દેવલોકમાં આવી. પણ મારા દાદી આજ સુધી કેવા આવ્યા નથી, એટલે મારા દાદીના શરીરના નાશની સાથે એનો આત્મા પણ નાશ. કારણ કે શરીર એ જ આત્મા હતો, શરીર જ નથી રહ્યું તો આત્મા પણ આત્માનું અલગ અસ્તિત્વ જ નથી. શરીર ઈ જ આત્મા ને આત્મા ઈ જ શરીર. સમજાણું તમને આ માન્યતા અલગ? હા.
તો પછી ભગવાન કેસી સ્વામીએ સમાધાન કર્યું કે ભાઈ તારા દાદી દેવલોકમાં ગયા છે પણ એ નથી આવ્યા એના કારણ અલગ છે. તારા દાદા ખરાબ કર્મ કરતા હતા એ નરકમાં ગયા અને તને કેવા નથી આવ્યા તો નરકમાંથી પણ જીવ તને કેવા ન આવી શકે તો એના પણ મજબૂરીના કારણો છે. સમજાણું? તો એવી કેટલી અલગ 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 રીતે કેસી સ્વામી એને સમજાવે છે કે શરીર એ જ આત્મા નહીં. કેસી સ્વામીને સામે તો પરદેશી રાજા કેટલા પ્રયોગ કરે છે કે મેં આખું એક બંધ આખી એક બંધ ગુફા જેવું મકાન હતું એની અંદર એક અવાજ સુધા મીન્સ એક હવા પણ ન જઈ શકે એવા કાણા વગરના છિદ્ર વગરના ઠોસ એવા એક કુંભીની અંદર મેં એક ગુનેગારને પકડીને પૂરી દીધો. થોડા દિવસ પછી જોયું તો એની અંદર એનો આત્મા હતો નહીં. બરાબર? કદાચ આત્મા અને શરીર અલગ માનો તો જયારે શરીર મરી ગયું તો આત્મા ત્યાંથી બહાર તો નીકળવો જોઈએ ને બહાર નીકળે તો કાણું તો પડવું જોઈએ ને. આખી કુંભીમાં ક્યાંય કાણું પડ્યું નથી. તો પછી આત્મા બહાર નીકળો કઈ રીતે? તો એની સામે કેસી સ્વામીએ કીધું કે આખો બંધ એવો રૂમ છે અને એની અંદર એક વ્યક્તિ અંદર બેસીને હાર્મોનિયમ કે સિતાર કે ગિટાર વગાડે છે. ક્યાંય પણ એક હવા પણ બહાર નીકળે એમ નથી. ચારે બાજુથી બંધ છે અને છતાં પણ બહાર તમે ઉભા રહ્યો તો તમને અંદર જે વાજિંત્ર વગાડે છે એનો અવાજ બહાર આવે કે ન આવે? તો કે આવે. તો કે અવાજ કેવી રીતે બહાર આવે? કાણું પડ્યું એ કોઈ? તો કે અવાજ રૂપી હોવા છતાં પણ કાણું પડતું નથી. તો આત્મા તો અરૂપી છે. અંદરથી નીકળી જાય એને કોઈ દિવાલ નડતી નથી, એને કોઈ ભીત નડતી નથી, એને કોઈ કુંભીની લોખંડની દિવાલ પણ એને અટકાવી શકતી. તો આવી રીતે એક એક બાબતનું એને સમાધાન કર્યું અને કીધું કે ભાઈ આત્મા પણ અલગ છે અને શરીર પણ અલગ છે. શરીર એ આત્મા ને આત્મા એ શરીર આ માનવું ગલત છે. બરાબર ને? તો પછી કે એ મૃત શરીર છે ને આમાં અસંખ્યાત કીડા બહુ ઉત્પન્ન થઈ ગયા. તો કીડા એવા ક્યાંથી? તો કે જીવ છે અરૂપી છે એને ઉત્પન્ન થવાની યોની મળે તો જીવ ઉત્પન્ન થઈ જાય. એને કુંભી તોડીને આવવું પડતું નથી. એ સીધે સીધો જ અંદર આત્મા ડાયરેક્ટ ઉત્પન્ન થઈ શકે છે. બરાબર? એટલે તત જીવ તત શરીર એ માનવું પણ ગલત છે. શરીર પણ અલગ છે અને શરીરથી ભિન્ન આત્મા પણ અલગ છે. એટલે બહુ સરસ સરસ બધી આની અંદર આવી ચર્ચાઓ થઈ છે પેલા અધ્યયનની અંદર. તો પેલા અધ્યયનની અંદર આવા દરેક મતાંતરો આપી અને આત્માની સાચા સ્વરૂપની આખી વ્યાખ્યા સિદ્ધ કરવામાં આવી છે કે આત્મા નથી બૌદ્ધોની જેમ ક્ષણભંગુર, નથી આત્મા સાંખ્ય દર્શનની જેમ કાયમ નિત્ય, નથી આત્મા એક, કે નથી આત્મા શરીર, કે નથી આત્મા પાંચ મહાભૂત. સમજાણું તમને? તો કે આત્મા એક સ્વતંત્ર ચૈતન્ય દ્રવ્ય છે અને ઈ ચૈતન્ય દ્રવ્ય જેવા કર્મ કરે એ રીતે એના ભવિષ્યનું નિર્માણ થાય કે એના સુખ દુઃખનું નિર્માણ થાય અને જેવી સમજણ આવે તો એ સુખ દુઃખ માંથી શું થાય તો કે મુક્ત પણ થઈ શકે, બંધનોથી પણ મુક્ત થઈ શકે. સમજાણું બધાને? જી સ્વામી. તો આ રીતે પહેલો ઉદ્દેશક પૂરો. હવે બીજા ઉદ્દેશકની અંદર
નિયતિવાદ. નિયતિવાદ એટલે જે કંઈ પણ બનવાનું છે એ પહેલેથી જ નક્કી છે. હવે પહેલેથી જ નક્કી છે. ઋષભદેવ ભગવાને પોતાના પેલા સમોસરણની અંદર કીધું તું ભરત ચક્રવર્તીને કે તારો જ દીકરો મરીચી કુમાર આ 24 ની અંદર 24માં તીર્થંકર ભગવાન મહાવીર તરીકે જન્મ લેશે. બરાબર. અને એના ઉપરથી આપણે શું નક્કી કરીએ કે જો બધું નિયત હતું તો જ ઋષભદેવ ભગવાન બોલ્યા ને. જો નિયત ન હોત તો ઋષભદેવ ભગવાને કીધું કઈ રીતે? કેટલા બધા જીવો સમોસરણમાં હતા, ખાલી મરીચી જ માટે આવું ભવિષ્ય કેમ કીધું? તો આના ઉપરથી સાબિત થાય છે કે દરેક જીવનું ફ્યુચર, દરેક જીવનું ભવિષ્ય નિયત જ છે. હવે તમે ખાલી નિયત જ માનો તો પછી કરવાનો શું અર્થ? હા, અને નિયત હતું, ઋષભદેવ ભગવાને કીધી જે નિયતિ, એ નિયતિ શું ચીજ છે? તો આ બધું સમજવું પડશે કે નહીં સમજવું પડે? ઋષભદેવ ભગવાને મરીચીના ભવ કયા રીતે જાણ્યા? બંધાયેલા હતા, નિયત થયેલા હતા, કે નિયત થવાનું પણ એના જ્ઞાનની અંદર ખબર હતી, એનાથી જાણ્યું? હા, જેને દિગંબરની અંદર કહેવાય છે ક્રમબદ્ધ પર્યાય, કે જીવ જે પણ ભોગવવાનો છે એ ક્રમબદ્ધ પર્યાયમાં નક્કી થયેલું છે. તો આ સિદ્ધાંત કેટલો સાચો? અને આ સિદ્ધાંત કોની અપેક્ષાએ છે? આપણી અપેક્ષાએ, ભગવાનની અપેક્ષાએ, કોની અપેક્ષાએ? ક્રમબદ્ધ પર્યાય એટલે શું? નિયતિવાદ એટલે શું? જેમ કે ગોશાલકજી નું હતું નિયતિવાદ. ગોશાલકજી એમ જ માનતા કે જે છે એ બધું નિયત જ છે, તો પછી કરવાની શું જરૂર છે કાંઈ પણ? બરાબર. તો આ નિયતિવાદ આખો એક અલગ સિદ્ધાંત છે. આત્માની વાત પેલા ઉદ્દેશકમાં પૂરી થઈ. બીજાની અંદર છે કે ભાઈ બધું નિયત જ છે. પછી તમે એમ કહો કે હું આમ કરું ને હું આમ કરું ને હું આમ કરું, એનો કોઈ ઉદ્દેશ રહેતો નથી. તમારો નસીબ નિયત જ છે, નિશ્ચિત જ છે. તમે જે કરશો તે, પણ તમારું નસીબ તો કે તમારું નસીબ તો નક્કી જ છે. બરાબર. તો એની સામે હવે જૈન દર્શન શું કહેશે એ વાત આપણે આવતા ક્લાસમાં કરશું. બરાબર છે. પણ નિયતિવાદ એટલે શું સમજાઈ ગયું? જી સ્વામી. ગમે છે ને બધાને? તો પછી આપણે આ ડિટેલ લઈએ, નહીતર પછી હું ટૂંકાણ કરી દઉં. સ્વામી વિસ્તારથી કહો છો તો જ સમજ પડે છે. હા, સૂર્યગ્રહણ સૂત્રમાં બસ દ્રષ્ટિકોણ જ સમજવાની જરૂર છે કે કઈ દ્રષ્ટિએ કઈ વાત છે. ખોટી એક પણ વાત નથી, પણ એની ખાલી દ્રષ્ટિ સમજી લ્યો. દ્રષ્ટિ સમજી લ્યો તો તમે કન્ફ્યુઝ નહીં થાવ ભવિષ્યમાં ગમે ત્યારે પણ. હા સ્વામી, સમજવું જરૂરી પણ છે. ગમે છે સ્વામી અમને. હા, તમારી સમજાવવાની શૈલી બહુ ગમે છે અમને. ને મૂળ શું છે કે આ થોડુંક નીરસ વિષય છે. ચર્ચા આ તે તો બધાને રસ આવે ન આવે એવું બને. પણ સ્વામી સમજવું બહુ જરૂરી છે. આજની જનરેશન ને જયારે અમુક જવાબો દેવાના આવે ને, તો કઈક સાંભળેલું હશે તો એ લોકોને આપણે કઈક કહી શકશું આમાંથી. હા, એટલે આપણે બીજું સમજીએ કે ન સમજીએ, પણ આપણે આપણી દ્રષ્ટિએ આત્મા શું છે, અને નસીબ શું છે, બધું નક્કી શું છે, આ બધું જાણશું તો આપણે કહી શકીએ. આપણે પોતે પણ સમજી શકીએ. સ્વામી અમે જાતે વાંચીએ છીએ ને તો કઈ સમજ નથી પડતી અમને. સૂર્યગ્રહણ સૂત્ર તમે જાતે વાંચશો તો નહીં સમજાય, કેમ કે થોડેક એટલે બોરિંગ થઈને મૂકી દે, પણ હવે તમે સમજાવ્યું એટલે બરાબર સમજ પડશે. હવે વાંચવું ગમશે સ્વામી. હા,
જમવા મેં તો પણ તમને બધી માન્યતાઓ નથી કીધી, કેમ કે એક એક માન્યતા કહીશ તો તમે રિયલમાં બોરિંગ થશો. ના બોલી એટલે જે જરૂરી છે મુખ્ય મુખ્ય માન્યતાઓ એની વાત કરી. બાકી દાર્શનિકોના તો 50 પાનાના લેક્ચર છે. ઓહો. જમવાઈદમ વચ્ચામિલમેણ ખરમ ચખરમ પયહીણમ વિનયહીણમ ઘોષહીણમ જોગહીણમ ઘોષહીણમ સુટ્ટુદિનમ દુટ્ટુપડિછિયમ. અકાલે કહો સજ્જાઓ, કાલે ન કહો સજ્જાઓ, અસજ્જાએ સજ્જાયમ, સજ્જાએ ન સજ્જાયમ. વણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નય નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદ્મસ્ત ભાવે મારા બોલવામાં કહેવામાં સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મે છામી દુકડમ. તમેવ સચ્ચમ નિસંકમ જમ જીણેહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે તિબ્બેમી. આપ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. આપનો નમો ધન્યવાદ સ્વામી. હરિહંતાણંગ, નમો સિદ્ધાણંગ, નમો આહર્યાણંગ, નમો વજ્રાયાણંગ, નમો લોય સૌ સાહુણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ, હરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પનત્તો ધમો મંગલમ, ચતારી લઘુત્તમા હરિહંતા લઘુત્તમા, સિદ્ધા લઘુત્તમા, સાહુ લઘુત્તમા, કેવલી પનત્તો ધમ્મો લઘુત્તમો, ચતારી શરણં પવજ્જામિ. અરિહંતે શરણં પવજ્જામિ, સિદ્ધે શરણં પવજ્જામિ, સાહુ શરણં પવજ્જામિ, કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ, કરે જે નર ભવસાગરમાં ન બુડે તેહ સકલ કર્મનો આણે અંત. મોક્ષ તણા સુખ લહે અનંત, ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસાર માહી શરણાચાર, અવર શરણ નહીં કોઈ, જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય, અંગૂઠે અમૃત વસે. લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતાર, સદાય મન વાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. જય. પૂજ્ય ગુરુદેવ કી જય. સ્વામી હજી એક પ્રશ્ન દાદાભાઈ આવ્યો છે, હમણાં સ્વામિનારાયણ પૂછી અને શકું કે ઠાણાઓ નેક્સ્ટ કી ટાઈમ? જય. સ્વામી એક પ્રશ્ન છે, બોલો હમણાં બોલો પૂછવું શું છે? કે જે અત્યારે આપણે હા પૂછી સામુદાયિક લ્યો. કર્મની વાત કરી, તો હવે પ્લેન ક્રેશમાં એક સાથે ઘણા બધાનું મૃત્યુ થાય છે, અથવા તો વચ્ચે કઈ એક સાથે ઘણા બધા ઓલા નાના નાના ચિકન ને બાળી દેવામાં આવ્યા એક સાથે, તો ઈ બધા કયા કર્મના હિસાબે ઈ બધાને એક સાથે મરવું પડતું હશે? સૌના પોતપોતાના અલગ અલગ કર્મો હોય, સમજાણું ને? પણ આ બધી નૈસર્ગિક જે દુર્ઘટનાઓ છે, તો જરૂરી નથી કે એક પ્લેન ક્રેશ થયું અને એની અંદર કદાચ 100-150 પેસેન્જરો હતા ને એક સાથે મૃત્યુ પામ્યા, તો બધા એક સાથે જ કર્મ બાંધ્યું હોય એવું જરૂરી નથી. ઓકે ઓકે. મને એમ કે એવું કઈક જરૂરી નથી. પણ આ કેવું બને ખબર છે કે તમે કર્મ જેના નિમિત્તે બાંધ્યું, જે વ્યક્તિને લઈને, જે વસ્તુને લઈને તમે કર્મ બાંધ્યું, બરાબર? હવે સમજી લો કે સોમિલ બ્રાહ્મણે ગજસુકુમાર ને લઈને જે કર્મ બાંધ્યું, હવે ગજસુકુમાર તો મોક્ષે પધારી ગયા, તો હવે તો ઈ કઈ તો તમને પાછું ફળ દેવા આવશે નહીં. ના. તો આ આખી સોમિલ બ્રાહ્મણે જે નવી ફાઇલ શરૂ કરી ગજસુકુમારના માથા ઉપર અંગારા મૂકીને, ઈ ફાઇલ કોના હાથમાં જશે? કુદરતના હાથમાં. કુદરતના હાથમાં છે. તો કુદરતના હાથમાં જાય તો એ આવી રીતે ગમે ત્યાં પણ ચુકાદો કરે. હા હા હા, ઈ સાંભળ્યું છે વ્યાખ્યાનમાં કે આપણા તરફથી જયારે આપણે નીલ કરી દઈએ તો પછી એનો ચુકાદો પછી કુદરતમાં આગળ ઉપર થાય. હવે કુદરતના હાથમાં જાય તો કુદરત પછી આવી કોઈ પણ દુર્ઘટનાઓ થાય એમાં એને જોડી દે. ઓકે ઓકે. પણ એ બધા જીવોએ સામુદાયિક કર્મ કર્યું છે એવું આપણે ન કહી જરૂરી નથી. શકીએ.
મારા મગજમાં અત્યાર સુધી એવી ધારણા હતી કે આ સાથે બધા ઓલા જૈન સોશિયલ ગ્રુપમાં સાથે નાટક પિક્ચર જોવા ગયા તો એ બધા એક જગ્યાએ ભેગા થયા ના તો ના ચાલે. ના 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 એવું જરૂરી એવું નથી, મારા એવું ધ્યાનમાં જરૂરી નથી. તમે એક મારી જ સાથે સમજણ બાજુ એવી હતી. બાજુમાં પણ બેઠા હો પણ તેમ છતાં એક જ દ્રશ્યને જોતા જોતા બધાના વિચારોમાં તરતમતા આવે ઈ તો ખ્યાલ તો એનું આવ્યો. એક હા, સરખા કર્મ બંધાતું જ નથી, તો એક સરખું બરોબર. કર્મનું ફળ કેવી રીતે આવશે? ન મળે. બહુ ક્લિયર થઈ ગયું સ્વામી. હા, અને તમે જેવા રસે કરીને બાંધવું હોય એ પ્રમાણે સ્થિતિ થાય. તમારો તીવ્ર રસ હોય તો તીવ્ર સ્થિતિ હોય, તો તીવ્ર સ્થિતિ હોય તો એનો અબાધા કાળ પણ લાંબો હોય. કોઈએ હા, મંદ રીતે બાંધવું હોય તો એનો અબાધા કાળ નાનો હોય તો એનું કર્મ જલ્દી ઉદયમાં આવશે. ભલે તમે એક સાથે જ પિક્ચર જોયું બરોબર પણ બરોબર. ઓછી સ્થિતિનું બાંધ્યું તેનો અબાધા કાળ ઓછો હશે, લાંબી સ્થિતિનું બાંધ્યું તેનો અબાધા કાળ વધારે હશે. તો તમારું હમ. કર્મ મોડું આવશે, એનું કર્મ વહેલું આવશે, તો ક્યાંથી ભેગું થશે કયો જોઈ? નો થાય કોઈ સંજોગોમાં ભેગું ન થાય. અને સમજાણું બરાબર? એકદમ ક્લિયર સ્વામી. હા આભાર ખૂબ ખૂબ આભાર. સ્વામી હા સાતમ હા જી, બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ સ્વામી.